તો ધોરણ 10 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન, જે લોકોને ઇંગ્લિશમાં બહુ તકલીફ થતી હોય તો સેક્શન સી જોઈ લેજો એકવાર, બહુ જ તમને કામ લાગશે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ એવોઇડ ટોકિંગ નોઇસીલી, એટલે એલવાય આવે મિત્રો તો મેનર આપણે જોઈ લેવાનું. જ્યાં પણ એલવાય હોય એલવાય તો મેનર, તો અહીંયા ઓપ્શન આન્સર આવશે ડીમાં ક્લિક કરવાનું. ડો એટલે મિત્રો કોન્ટ્રાસ્ટ જોઈ લેવાનું, ડો એટલે કોન્ટ્રાસ્ટ, તો અહીંયા ઓપ્શન આવશે એ. આઈ વોઝ 7 years એટલે સમય છે, ટાઈમ, એટલે અહીંયા આન્સર આવશે ટાઈમ, બરાબર. ઓકે, આગળ જોઈએ. હવે આસ્કિંગ અબાઉટ નંબર, મિત્ર જ્યારે પણ નંબરવાળું પૂછે તો હાઉ મેની જોઈ લેવાનું. હાઉ મેની છે, હાઉ મેની, તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, પ્રોસેસ એટલે પ્રથમ સ્થાનમાં ક્રિયા જોવાનું. અહીંયા વાય ક્રિયા નથી, આ ઇન્સર્ટ ક્રિયા છે, આ ટીક કરી દેવાનું. યુ ક્રિયા નથી, ધ કાર્ડ ક્રિયા નથી. ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ. ઓકે, ડિસ્ક્રાઇબિંગ પર્સન તો હુ, હુઝ અને હુમ જોઈ લેવાનું. આ હુ છે તો આ રાઇટ આન્સર, બીજું બધુંમાં નથી. ઓકે મિત્રો, આટલું ઇઝી છે મિત્રો. પ્રોસેસ એટલે હમણાં તમને કીધું કે પ્રથમ સ્થાને ક્રિયા જોઈ લેવાની. ઓકે, આ ટેક છે, આ ફોર નથી ક્રિયા, આ ટેક છે, બરાબર. આ નથી, આ નથી. નેક્સ્ટ, અલ્ટરનેટિવમાં મિત્રો આઈધર ઓર નાઈધર નોર જોઈ લેવાનું. આમાં બી નથી, આમાં પણ નથી, આમાં પણ નથી. આ આઈધર ઓર અહીંયા છે તો આ આન્સર આવશે. કોન્ટ્રાસ્ટમાં મિત્રો શું જોવાનું? ધો બટ જોવાનું. આ ધો છે, આ બટ છે, બેવ છે. જેનિલ ડાન્સ વેલ, આ પોઝિટિવ છે, નેગેટિવ જોવાનું. બટ હી વોઝ નોટ સિલેક્ટેડ તો આન્સર આવશે. ડો હી વોઝ ગિવન અ ટ્રોફી, આ નહીં આવશે, બરાબર. પોઝિટિવ વાક્ય હોય તો નેગેટિવ, અને નેગેટિવ વાક્ય હોય તો પોઝિટિવ, ત્યારે જેને વિરોધાભાસ કહી શકીએ. ધ ટીચર ડેશ હર હેલેન્સ, ધ ટીચર શું કરે છે? હેલેન્સ ક્યુરિયોસિટીને સેટિસ્ફાઈ કરે છે. તો ટીચર સેટિસ્ફાઈડ હેલેન્સ ક્યુરિયોસિટી, બટ ઇન ધ લોંગ રન સી ડેશ, સી સેક્રિફાઈસ્ડ હર સાઇટ ફોર હર, તો સેક્રિફાઈસ આવશે પછી સાઇટ આવશે. ઓકે, વેનિશ એટલે મિત્ર ભૂસાઈ જવું, એટલે ડિસઅપિયર થશે. ઓપોર્ચ્યુનિટી એટલે ચાન્સ. ડિનાય એટલે રિફ્યુઝ, ના પાડવી, બરાબર. ઓકે મિત્રો, સેક્શન ડીમાં જોઈ લઈએ. ઓકે, આ જરાક બીજા પેજ પર છે, એને પછી જોઈશું આપણે. ગીવ મી યોર પેન, ગીવ મી યોર પેન્સિલ, તો મિત્ર બેમાંથી એક આપ. ગીવ મી, ઓકે, ગીવ મી આઈધર યોર પેન or your pencil. Okay, it is POK many terrorists get training by Pakistan terror. It is POK ટપકું આવશે. Many terrorists get training by terror. It is POK સ્થળ છે, where many terrorists get training by Pakistan. Ruchit won the first prize in the competition. His father gifted him a new bike. Ruchit won the first prize in competition. Ruchit won the first prize in competition because her father gifted him the bike. તો આન્સર અહીંયા આવશે કે his father gifted him the bicycle because Ruchit won the first prize. Okay. The following day, King's son came down to nearby village to swim. Okay. While he entered the water, the father crossed a lovely gold necklace, which the prize had taken off. ઓકે મિત્રો, પ્રથમ જોઈએ આન્સર. પ્રથમ કવર્ડ ધ બુક્સ, ધ બુક્સ વર કવર્ડ બાય પ્રથમ. નેક્સ્ટ જોઈએ, હી હેઝ ફિક્સ કલર સ્ટીકર્સ ઓન ધેમ, તો કલર સ્ટીકર્સ હેઝ બીન ફિક્સ્ડ ઓન ધેમ બાય હિમ. હી વિલ પુટ ધેમ ઇન હિઝ બેગ. ઓકે, ધે વિલ બી પુટ ઇન હિઝ બેગ બાય હિમ. ઓકે, ધ ગ્રીડી મેન ડગનું, ધ ગ્રીડી મેન ડિગ્સ, વર્તમાનકાળ થયેલું છે, ભૂતકાળ. ધ ડગ ડિગ્સ, તો ડગ અ હોલ ગ્રાઉન્ડ. હી પુટ્સનું પુટ ઓલ હિઝ મની ઇન ટુ ધ હોલ. હી સર્વન્ટ ફાઇન્ડ્સનું ફાઉન્ડ આઉટ વેર ધ મની વોઝ હિડન. ઓકે મિત્રો, રૂરલ ઇન એટલે સ્થળનું નામ છે તો વેર આવશે, એક જ છે. કચ્છ ગેધર ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ, શું લાવ્યો તો વોટ વાળો આવશે, પણ આ ઈડી છે એટલે ડીડ વાળો આવશે, એક જ છે. વોટ કચ્છ જેની વોટ ડીડ કચ્છ ગેધર. ઇન ચોટીલા એટલે સ્થળ છે એટલે વેરવાળું ચરેચર છે, બરાબર. ઓકે, આ વોઝ વાળું બે છે તો આ ગયું, આ ગયું. વેર વોઝ ઝવેરચંદ મેઘાણી બોર્ન, તો આન્સર ઓપ્શન સી આવશે. ઓકે મિત્રો, તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.